હવે આજે અને આવતીકાલે ભયાનક ગરમીનો સામનો કરવો પડશે। અગનભટ્ટીમાં શેકાવા માટે આપને તૈયાર રહેવું પડશે, કારણ કે આગામી 48 કલાક સુધી હજુ પણ ગરમીથી રાહત નહીં મળે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે શક્યતા વ્યક્ત કરી છે કે ફરી 45 થી 46 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઊંચે જઈ શકે છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર વાસીઓએ ખૂબ સાવચેતી રાખવી પડશે। અને 25 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે। 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે। તો 1000 થી ગરમી વચ્ચે મોટા રાહતના સમાચાર। 26 મીથી તાપમાનનો પારો એકાએક ગગડી જવાનું છે અનુમાન। જ્યાં ભીષણ ગરમીથી ગુજરાતવાસીઓને છુટકારો મળી શકે છે, કારણ કે 26 થી 30 જૂન વચ્ચે 4 થી 5 ડિગ્રી તાપમાનનો પારો ગગડી શકે છે। આપણે જણાવ્યું કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી હતી રાહતની આગાહી, અને તેને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાલ આગામી દિવસોની અંદર તાપમાનનો પારો ગગડી શકે છે અને 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન નીચું જઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ શક્યતા વ્યક્ત કરી છે, એટલે કે જે અંગ દજાડતી ગરમી અત્યારે પડી રહી છે, પરંતુ આગામી તારીખોની અંદર 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડતા રાહત મળી શકે છે। 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે। 26 તારીખથી લઈને 30 મે 2024નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે।